અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં। અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી સંદર્ભે મોરબી શહેર ભાજપ દ્વારા શહેરના વિવિધ મંદિરોમાં કરાઈ સાફ સફાઈ। ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શહેરના મંદિરોમાં સફાઈ બાદ 5000 ઘડિયાળનું કર્યું વિતરણ। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં સોનીની દુકાન પર ભગવાન શ્રી રામની મૂર્તિ તેમજ ફ્રેમની વધી ડિમાન્ડ। 1500 થી 5000 સુધીના ભાવમાં વેચાઈ રહી છે ભગવાન શ્રી રામની સોના અને ચાંદીની મૂર્તિ અને ફ્રેમ। ભગવાન શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લામાં વહેલી સવારે યોજાઈ પ્રભાત ફેરી। વહેલી સવારથી દિવસભર અનેકવિધ કાર્યક્રમોનું કરાયું છે આયોજન। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર દિવસથી યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલયમાં યાત્રિકોને પૂરી પડાશે નિઃશુલ્ક ભોજનની સુવિધા। શ્રદ્ધાળુઓ ઘરે બેઠા કુરિયર મારફતે મોહનથાળ અને ચીક્કીના પ્રસાદ માટે કરી શકશે ઓનલાઈન બુકિંગ। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના છાયણ ગામના પ્રસિદ્ધ ચિત્રકાર બિપિન પટેલે બનાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રામ ભક્તિ દર્શાવતું અદ્ભુત ચિત્ર। આ ચિત્ર તૈયાર કરતા તેઓને લાગ્યો અંદાજે 4 કલાકનો સમય। ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની યાદગીરી રૂપે યુવાનોમાં ભગવાન શ્રી રામ નામના ટેટુ બનાવવાનો ચાલી રહ્યો છે ક્રેઝ। મોરબી જિલ્લાના ટેટુ આર્ટિસ્ટ લોકોને બનાવી આપે છે નિઃશુલ્ક ટેટુ। અંકલેશ્વર તાલુકાના નવી દીવી ગામે ભાથીજી મહારાજ મંદિરના પટાંગણમાં ભગવાન શ્રી રામની 21 ફૂટ ઊંચી મૂર્તિનું કરાયું નિર્માણ। ગઈકાલે મોડી રાત્રે હર્ષોલ્લાસ સાથે આતશબાજી યોજી ભગવાન શ્રી રામની 108 દીવડાની ઉતારાઈ આરતી। સમગ્ર ગ્રામજનોએ લીધો આરતીનો લાવો।